જેતપુરમાં એક ખૂબ જ શર્મજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની પુત્રી સામે બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. 12 વર્ષની બાળકની પુત્રી સાથે 30 વર્ષની બાળક પિતા દ્વારા માતાની ગેરહાજરીમાં 30 જાન્યુઆરી રોજ રાત્રિના સામે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલો 32 વર્ષની માતાની ફરિયાદના આધારે જેતપુરમાં સિટી પોલીસ સ્ટેશન ખાતે બાળક પિતાની વિરુદ્ધ દુષ્કર્મ તેની પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાવી સાથે ગુરુવારના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈને આર યરમાન જણાવ્યું પ્રમાણે આરોપીની મંજૂરી એક પત્રનો તેમના પોતાના પરિવારજનો ગુજરાન ચલાવે છે. આરોપી ગુનાહિત ઇતિહાસને પણ ધરાવતા અગાઉના પોલીસ ચોપડે મારીને તેમજ પ્રવાહિત બીસ ગુલામ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પોલીસે આપેલી ફરિયાદમાં ભોગ બનનારી માતા જણાવ્યું કે સાથે 10 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા અને પોતાના પહેલા પતિ થકીને 2 સંતાનો વાલ સાથે 2 ભોગ બનનાર દીકરી હાલમાં ધોરણ 7માં અભ્યાસ કરી રહી હતી. 30મી જાન્યુઆરીમાં રોજ પોતાની શારીરિક તકલીફ હોવાના આ સારવાર સિવિલ હોસ્પિટલમાં ખાતેદારી કરી હતી. પોતાના ઘરે તેમજ દીકરી હાજર હતા અને દરમિયાન દીકરા સૂઈ ગયા અને તેમાં પરણિતા પોતાને હાજર ન હતા, જેથી પોતાના હવસખોર પતિએ દીકરી સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ પતિએ ઘરમાં સૂઈ ગયો હતો અને તે બીજા સાથે દીકરી પોતાના સાથે બનેલી ઘટના અને માતાના વાત કરી હતી અને આ આરોપીને લાશ બદલે ગાજવા મળ્યો હતો. જે સમગ્ર મામલા પરણિતા જેત સિટીના પોલીસ સ્ટેશન ખાતે આ નોંધાવી ફરજ પડી છે અને પ્રાથમિક પૂછપરછમાં આ આચર્યું હોવાનું પ્રકાર જણાવ્યો છે.